કિસાન એગ્રો કનેસરામાંથી બોલું છું। મારી સાથે કૃષિ ક્રોપ સાયન્સના સાહેબ આવ્યા છે, સીબી જાદવ સાહેબ, એનું હાર્દિક સ્વાગત કરું છું। નમસ્કાર સાહેબ। તો સાહેબ, મારે એક પ્રોડક્ટ વિશેની વાત કરવાની છે તમારી પાસેથી કે આપણી આ કૃષિ ક્રોપ સાયન્સમાં તો જો કે પ્રોડક્ટ બધી આપણી સારી જ આવે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ વધારે માહિતી તો મારે આપણે આ કૃષિ ક્રોપ સાયન્સની પ્રાડો છે સાહેબ। આના માટે જો કોઈ પોટ માર્યા હોય, એ તો 35 દિવસે પછી તો એનું કામ ન આપે, તો ત્યાર પછીનો ઉપયોગ કરવાનો થાય। જો કે હું તો આ બેસું છું તો રિઝલ્ટ તો સારા છે, છતાંય તમારા પાસેથી વધારે મારે માહિતી જોઈ છે કે આ વિશે મારે ખેડૂત મિત્રોને એના વિશે જાણ થાય, વધારે એને ફાયદો મળે, તો એના વિશે આપ સાહેબ જણાવો ને। નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાનું કનેસરા ગામ અને કિસાન એગ્રો સેન્ટર જેના ઓનર છે રમેશભાઈ ઓતરાદી, કે જે અમારા આમ તો રમેશભાઈ આપણે લગભગ કંપની સાથે 8-10 વર્ષ થઈ ગયા છે જોડાયેલા છો, અને તમે જેમ કીધું એમ કે બધી પ્રોડક્ટના મને રિઝલ્ટ તો સારા મળે છે, અને આ વર્ષે અમારા વિસ્તારની અંદર મગફળીનું વાવેતર વધારે છે, તો રમેશભાઈ એમાં એવું છે કે પોટ માર્યો હોય મગફળીના દાણાના અને વાવ્યું હોય તો એને લિમિટ છે 1.5 મહિનાની। કે 1.5 મહિના સુધી પ્રોટેક્શન એ આપે, કોઈ મુંડો નો આવે, મોલો નો આવે, કે પછી કહેવાય કે ઉગાવામાં કોઈ જીવાત ન લાગુ પડે, એનો 1.5 મહિનાનો એનો પ્રોટેક્શન નો સમય છે। 1.5 મહિના પછી મુંડો આવી શકે અને મોલો આવી શકે, બરાબર। તે પછી શું કરવું, અથવા ઘણા પટ નહીં માર્યો હોય તો એની મગફળી 15 દિવસ પછી ઉગા પછી 15 દિવસે ક્યાંક સુકારો ચાલુ થાય, એટલે એમાં ક્યાંક મુંડો આવી ગયો હોય, તો કૃષિ ક્રોપ સાયન્સે આ પ્રાડો પ્રોડક્ટ બનાવી છે, કે જે પ્રાડો પ્રોડક્ટ છે એ 1.5 મહિના પછી જેને પટ આપ્યો હોય અને 1.5 મહિના પછી જો મુંડો આવે તો આનું ડ્રેન્ચિંગ કરવાનું રહે પંપની અંદર 30 ml નું પ્રમાણ રાખી, બરાબર, અને નોઝલ કાઢી નાખવાની અને ડ્રેન્ચિંગ કરવાનું હાયરું ઉપર, બરાબર। અથવા માની લો કે એક નોઝલ હોય ને ડ્રેન્ચિંગ કરવું હોય તો થોડો ઘણો ફુવારો થાય તો એ બધું પાણી મૂળમાં ઉતરે, એટલે કે જમીન થોડોક ભેજ હોય તો ભેજને કારણે જમીનમાં બધું દવા ઉતરી જશે, એક પણ મુંડો રહેશે નહીં, અને મુંડા ને સંપૂર્ણ એનો નાશ કરી નાખશે આ પ્રાડો। આની અંદર ટેકનિકલ છે થાયોમેથોઝામ અને સાથે લેમડા સાયકલ, એટલે કે 9.5% લેમડા અને 12% આમાં થાયોમેથોઝામ 12.6, તો આ બંનેનું કોમ્બિનેશન છે પ્રાડો। અને કોઈ પણ પાકની અંદર ચૂસિયા જીવાત હોય, એવમ ગાભમાર અને ઈયળ હોય કોઈ શાકભાજીના પાકમાં, તો ઉપરથી છંટકાવ પણ 25 ml નો કરી અને તમે છંટકાવ કરી શકો, તો ઈયળ અને ચૂસિયા બંનેનું રિઝલ્ટ આમાં સારામાં સારું આ પ્રાડોમાં મળે છે। તો ખેડૂત મિત્રો, હાલની અંદર હવે 10-15 દિવસ પછી જે મગફળી ઉગી ગયા પછી ક્યાંક સુકારો હોય ને એ છોડવો તમારે ઉપાડી અને જમીનમાં થોડુંક ઊંડે સુધી ગાળવાનું, જો એમાં મુંડો હોય તો એને પ્રાડોનું 30 ml નું પ્રમાણ રાખી અને પંપની અંદર નોઝલ કાઢી અને વધારે, અથવા નોઝલ થોડીક કહેવાય કે ફુવારો ન બહુ થાય અને આછો ફુવારો થાય એ રીતે માંડવીમાં ઉપર હાલે જવાનું, એ પાણી જમીનમાં જશે દવાવાળું, એટલે એ મુંડાનો નાશ કરશે। સાથે સાથે ચૂસિયા જીવાતોની અંદર પણ આ ઉપરથી છંટકાવ કરવાથી પણ સારામાં સારું રિઝલ્ટ મળશે। એટલે ખાસ અત્યારે હવે તમારે ઘણા લોકોની ફરિયાદ મુંડાની આવશે, મોલોની આવશે, તો એમાં બેસ્ટ રિઝલ્ટ છે રમેશભાઈ આ પ્રાડોની, બરાબર સાહેબ। તો આવી આજે અમે જે માહિતી આપી મુંડાના માટેનું એડવાન્સમાં પ્લાનિંગ અમે જે કરી રહ્યા છીએ, તો પ્રાડો મિત્રો ખાસ કરીને કૃષિ ક્રોપ સાયન્સનું મુંડા માટે, મોલો માટે અત્યારથી જ આની તૈયારી કરી રાખજો, જેથી કરીને તમારો પાક બચી શકે। મગફળી હોય કે કોઈ પણ પાક હોય જેમાં મુંડાનું પ્રમાણ અને ખાસ કરીને થ્રિપ્સ કથીરી પણ એનાથી વહી જશે, અને સાથે સાથે ગાભમારાની ઈયળ હશે તો પણ આ દવાથી મરી જશે। તો ખાસ અમારો જે માહિતી આપવાનો ઉદ્દેશ એ હતો કે ખેડૂતોને એડવાન્સ પ્લાનિંગ, એટલે એડવાન્સમાં કઈ દવા આવું આવે તો આપી શકી, એના માટે રમેશભાઈએ જે પ્રશ્ન પૂછ્યો હતો, તો રમેશભાઈ ખેડૂતોને અત્યારથી જ આ ભલામણ કરજો, અને ખાસ કરીને ખેડૂતોને વધારે પડતું મગફળીમાં નુકસાન ન થાય એના માટે ખાસ તમે માહિતી આપતા રહેજો। તો આભાર ખેડૂત મિત્રો, ને અમારો આ વિડીયો તમને કેવો લાગે છે
એના વિશે તમે ખાસ અમને જણાવજો. અમારી ખેડૂત સાથી મિત્ર એક ચેનલ છે યુટ્યુબમાં, એને પણ તમે સબસ્ક્રાઈબ કરજો. અને સાથે સાથે ફેસબુકની અંદર સીબી જાદવ રાજુભાઈ એ નામનું પેજ છે, એને પણ તમે ફોલો કરજો. આભાર. થેન્ક યુ. નમસ્કાર.